હેલો મિત્રો, કેમ છો ભાઈ? અત્યારે પડી ગઈ છે સાંજ. બાકી મજા હોય તો મજા માં જ નહીં. મારા વિડીયો જોતા હોય બધા મજા માં જ હોય. અને આ ભાઈ આખર આવી ગયેલો છે. આખર એટલે કે હે ને ભાઈ, આમ તો આ બધું છે ને એ હવે બધું આ બાવળીએ બધું પોખરું થતું જાય. હવે એનું કારણ છે કે એક ધારો છે ને ઘા ભરવા ઉઠશે. હું તમને અત્યારથી કહી દઉં ભાઈ, ઘા ભરવા એક ધારો ઉઠશે. અને આ છે ને ભાઈ 1 ને 2 સોરીચું કહ્યું આવ્યું છે. અને અહીં જો ભાઈ એક આવી ગઈ છે માછલી. આવી જો ભાઈ કહેવાય આ કેમ ખબર કઈ ખબર ન પડી. અને એમ તો ભાઈ મારીને તો કહ્યું ખાઈ ગયું છે ભાઈ. અને શીતલબેન ઓલા પણ બંધન પકડે છે. મસવા ભાઈ સારે બોર્ડ પડ્યું. હા, અને માહિલી આપણા હાથમાં છે ભાઈ. અને બહુ ભાઈ કકડાટ આવતો છે તમને. આવ્યો ને એ ભાઈ કકડાટ, કારણ કે એને iPhone 15 ભાઈ કોઈ લેતા નહીં, સારો નથી ભાઈ. તો ભાઈ તો માહિલી નાખી દીધી પોખામાં. પછી બે કહ્યું છે બધું કાઢી લઈએ. પછી આપણે પકડવા જઈએ તો બા બિનારો મિત્રો અત્યારે કહ્યું ના કાઢવ્યું ભાઈ, વાવડો મોટો લડશે ને એટલા માટે. બંધણ પણ ખાલી થાય એવું બધું છે, તો બધું લેતા જઈએ તો જાય ભાઈ. બંધણ દિન મળીએ પાછા. અને મિત્રો તમને હું કીધું, અમારે હે ને ભાઈ 3 બંધણ છે. એક ફાર્મે રાખેલું છે મારા નાનજી કાકાનું એનું. અને બીજી વાત એ કે ભાઈ લોડ ને બહુ છે ભાઈ, મોજો ને એવું બધું. અને આખર હે કે ભાઈ ભરાઈ ગયો છે. અને અહીં તો સિઝન છે ઘણી, એટલે વાંધો નહીં આવે. અને આમ તો હોંડિયા આવી રીતે કંઈક આવે છે. એક બંધણ ખાલી થયું છે, તો આપણે મને એમ થયું કે હોંડિયા સાકરો કરી નાખીએ ભાઈ. હોંડિયા તાજા ખાવા મળી જાય ભાઈ. અને આમ તો બબે તો બકલા છે પાછા અમારા બધા. અમારું એવું બંધન છે ભાઈ નેક્સ્ટ લેવલ. તો ભાઈ આપણે બધું કામ કરીએ ને, હોંડિયા પકડી ભાઈ તમને બતાવીએ ને ઘરે હું બધું કામ કરીએ એ પણ તમને બતાવીએ હું રેસીપી છે. પછી રામજીભાઈના બર્થડેમાં પણ આપણે જવાનું છે. તો ભાઈ રામજીભાઈ ને હેપી વાળા બર્થડે છે ભાઈ આજમાં, એવું બધું છે. તો મિત્રો આપણે છે ને ભાઈ આખું બધું પકડી લીધું છે. અને એટલા કંઈક હોંડિયા આવ્યા છે ભાઈ. 2 સીટમ આવી જશે, એક અહીં ધરો. અને એટલા કંઈક મસ્ત મજાના હોંડિયા આવી જશે ભાઈ. અને આવી રીતનું કંઈક આપણું બંધણ છે. હવે ઘરે જઈ અને ઘરે બધા કેવા હું હાલચાલ છે તો તમને પાછું બધું બતાવું. આ બિનારો છો ભાઈ વિડીયોની અંદર. આવું કંઈક બધું વાતાવરણ છે વેતરનું. તો જાય ભાઈ ઘરે. બધી કાંઈ કામ આવી નહીં, બાકી બધી અહીંયા ધરી અને તો જાય કન્ટિન્યુ ફાઇનલી મિત્રો બિનારો પા. તો મિત્રો હું છે ને ઘરે બી એવો છું બંધન પકડીને. તો બા હોંડિયા દેખાડો મિત્રોને હેરખા, કારણ કે વાવડો મજાનું કંઈ હેરતું દેખાડવાનું નહોતું ભાઈ હોંડિયા. એટલે તો ભાઈ કંઈક શાક આવ્યું છે. શું કરવાનું છે? બનાવવાનું છે કે મૂક દેવાનું છે? આજમાં તો પાપલેટ છે આપણે બનાવવાની. તો પાપલેટનું શાક બનાવવાનું છે ને પાપલેટની ફ્રાય બનાવવાની છે. એટલે આ હોંડિયા છે કે તાર બાપુએ ઓર્ડર લીધેલો છે, એટલે દેવાના છે. હોંડિયા અત્યારે રેડી છે હો પછી અત્યારે. હા, શું કહેવાનું? બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. આજ તો અમારે વિજયભાઈ બંધન પકડવા ગયા હોય એટલે હોંડિયા લેવા. થોડો કચરો છે. એક જ બંધન ખાલી છે હો, કે બીજા બધે સીધા ખાવાનું નહીં છું ને અહીં નહીં છું કાંઈ. યાદ નહીં થાય ખાવાનું બંધન. 2 બંધન ખાલી નહીં થાય ભાઈ, એક બંધન છું ખાલી. અને આ છે ને ભાઈ સુરમાઈને પાપલેટ શાક બનાવવાનું છે ને ઓલું છે ને ફ્રાય બનાવવાની છે. ઓલી કલી પાપલેટ છે ને એ તો બધું બનાવીએ ને. બાકી તો રોટલા બને છે, તો બધું બનાવે પછી તમને બતાવીએ. રોટલા સેલા બની ગયા. એક સેલો રો ને. હા, એક સેલો રો ભાઈ. એ બધું છે કેમ કે અમાર વિજયભાઈ ગયા ને બંધન પકડવા, તે એમાં પછી અમે રોટલા ઘડી નાખીએ. ભાઈ આવે ને પકડી તો આપણે રોટલા ઘડી નાખીએ ને પછી શાક જ બનાવવું જોઈએ. એમ શું બધું હોંડિયા મસ્તી નાખે કે. હા, લાલ પટો છે. દેશી નથી ભાઈ? એક દેશી નથી. દેશી આજકાલ નહીં આવ્યા. એક માછલી, 2 ગહરીઓ કે મેં દાળ મિલ કાઢી ની સુરી ચૂક. તું કાઢી ન લેવા ઉકાળો કરવા લે તો ઉકાળો કરવા શરદી થઈ ગઈ. મેં તો દેશી બે કસલ્યું સમજો ને આ 2 ઝીંગા તો ઉકાળો મસ્તીનો બનાવો જો. એમ છે ભાઈ. કાલે 2 આવ્યું હો, નાની આને કરતા નાની હતી. આજે 2 આવ્યું. કરવડિયા થોડા કઈ વા કેલા 150 ગ્રામ હતા. ઠીક, તો આજ તો લાટ આવ્યા મિત્રો. વાંધો નહીં, તો કો વસૂલ થઈ જશે. એવું બધું બનાવી દીધું તમને બતાવીએ. હાલો મિત્રો, તો હે ને ભાઈ બધી તૈયારી થઈ જશે. સુરમાઈનું પાપડ, જંગલિયું, માછલી એવું બધું ભાઈ રિપેરાઈ થઈ ગયું છે. મછલી હા હો ભાઈ મસ્ત મજાનું. અને અહીંયા છે આમાં રિંકુબેન જો કંઈક કરે લાગે એવું. મસાલો જો બનાવ્યો આમાં શું નાખ્યું એ રિંકુબેન? લીંબુ, ટમેટા, ડુંગળી, લસણ કળિયું, એવું બધું નાખ્યું છે. એવું બધું નાખ્યું ને આમાં તો ભાઈ એવું બધું નખાય છે. હવે
તેલ આવી ગયું છે ભાઈ, બધું બનાવવાનું છે. મતલબ આજમાં તો બધી મજા આવી જવાની છે ભાઈ. બનાવી કે તે બાપા તમને બતાવીને આવી રીતે કીધું કે બનાવવાનું અલગ પ્રકારની બનાવી. અલગ પ્રકારની નહીં, નવી બનાવવાની. નવી રીતે એમ, નવીન અલગ. વાહ 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 એમ નાખી છે ભાઈ. બધું મિક્સ કરી પાપડ. ફેરવવાની કરી હાલો મિત્રો, હવે કે આપણે થોડુંક શાક બનાવવાનું એટલે છે ને ભાઈ બધું હાલે છે એ રીતનું. અને મિત્રો આજે તો છે ને ભાઈ પાપલેટની સુરમઈની ભાઈ રેસીપી, અને આ છે ને પાછું અલગથી ફ્રાય ભાઈ આવી છે પાપલેટની ફ્રાય. અમારી રિંકુબેન પાછા બનાવે છે. જો ભાઈ આવી રીતની છે ને પાપલેટ તળાની છે એટલી. લે લાવો લાવો. તેલ નાખવાની આવી રીતે તળવાની. હા મિત્રો, ઘણી ખરી તળાઈ જાય પીપા તમને બતાવી. હાલો મિત્રો, 2 પાપલેટો ભાઈ તળાય છે ને અહીંયા આપણે સીરી નાખવાની છે. પછી મસાલો ભરીને જો આવી રીતનું આ મસાલો ભાવ આપણે છે કે આમાં ભાવ નાખવાનો, આમ નાખતો રહેવાનો, સોપડતો રહેવાનો એટલે હાલે, વાંધો ન આવે ને. તેલ છે ને ભાઈ અહીંયા છે ને અહીંયા છે બધે છે એટલે તળાઈ રહી એટલે ભાઈ ફેરવી નાખવાની. આમ ફેરવી નાખવાની અને ભાઈ સાઈડમાં મૂકી દેવાની. જો આ પાપલેટ તળાઈ ગઈ કેવું લાગે જોઈએ હવે આપણે. પેલા આ પાપલેટ ને સાઈડમાં સેવી લઈ. વાહ ભાઈ, જો ભાઈ એક નંબર સુપર. હાલો મિત્રો, તો હું ગયેલો તો બહાર, તો અહીંયા આવ્યો ને તો એટલું સીધું બોલો. મીઠું નાખી દીધું. એવું છે તો કાંઈક શાક નાખો, શાક ખાવાની મજા આવી છે ભાઈ. વાહ વાહ એમાં જોરદાર હોગો. કેવું મસ્તીનું ભાઈ ડુંગળી પાકે છે. તેલ નાખી દીધું, મીઠું નાખી દીધું, બીજા બધા મસાલા પા નાખવાના છે. અને મોરું પજેલા હે પા બંધન પકડવા એક બાંધે હિંગ ભાઈ, હળદર, મરચું, પાછું મરચું, પાહું મરચું. હાલો મિત્રો, આપણો બધો મસાલો પાકી ગયો છે ને હવે નાખી દઈશ શાક. હાલો તો મિત્રો, તો આવું બધું પાક્યું છે અને નાખવાનું છે પાણી. વાહ વાહ વાહ, નાખી દીધું બધું પાણી જોઈ શકો. અને અહીં નાખી દેવાનું છે પાણી. જો ભાઈ અને અહીંયા છે ને ભાઈ જો પાપલેટ ફ્રાય થાય છે. મારો ભાઈ ના બર્થડે દો ભાઈ, કેક કાપવાનું ચાલુ છે ભાઈ. કાપન ચાલુ નહીં, ખોલે છે. વાહ ગુડ ગુડ. હાલો ગાવની ગીત કોને કેનો આવડે? મને આવડે. હેપી બર્થડે ટુ યુ. તો મિત્રો બર્થડે હે ને ભાઈ ઘડીકમાં પૂરો કરી નાખ્યો છે ને આ બધા નીકળી મને ખબર નહોતી હકીકતમાં શિયાદલ બેન ને બધા આવેલા હતા. તો ભાઈ હું હવે કે આવેલો જાઉં છું ભાઈ.
અંધારું અંધારું છે ભાઈ. અને હવે ઘરે જઈને પછી તમને મળીએ પાછા, અને કેટલું રેસીપી કેટલું બીનું તો દેખાડી. તો મિત્રો આપણે ઘરે આવી જશે. અને રિંકુબેન છે ને જો આ બધું બને છે, અને પાપલેટ છે ને એટલી કંઈક તળાઈ છે, અને એટલું કંઈક તળવાનું બાકી છે. તો બધું બની જાય પછી તમને પાછું બતાવું. અને બર્થડે પણ ભાઈ જમાવાળો રોજ છે, કેક પણ ખાધો, બધી મજા આવી ગઈ. તો શું કે ભાઈ હવે જોઈએ હવે કેટલું બીનું છે. બાકી તો એટલું તો બની ગયું છે. હવે બધું બની જાય પછી તમને બતાવીએ. હાલો મિત્રો, તો બધું છે ને ભાઈ બની ગયું છે, બધું પકાવી નાખ્યું છે. તો મારું કોઈ પાવ આ બનાવ્યું હતું શાક. મતા પણ શરદી થઈ ગઈ કે કસલીનું શાક બનાવજો તો ખાવું. કસલી બનાવી દીધું જવું. હા એમ છે ત્યાં. અને આમાં છે ભાઈ પાપલેટનું આપણે જે બનાવતા હોય ને બધું પાપલેટ પછી ઝીંગલીઓ માછલીઓ બધું છે. અને આવડું હશે ને પાછું ઓલું છે આપણે પાપલેટ તળેલ હતી એવડી ફ્રાય છે ભાઈ. તો જમી લઈએ ભાઈ. આવું બધું શાક બીનું છે, જોઈએ કહો એમ છે. એમ તો જવું ભાઈ મચ્છી એમ ભણે મિત્રો શાક પાપલેટમાં માછલીઓને બધું છે, પછી પાપલેટ તળેલી, આમ એટલું શાક રોટલા. હાલો મિત્રો, તમે છે ને જમી લઈએ મારા વાલા. અને કાબા હા જમી લઈએ. આવો તો વાળું કરવા.